આજે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ હતી. સમગ્ર ભારતમાં આ જન્મજયંતિની ઉજવણી થાય છે. એ જ પ્રકારે આજે થાનગઢ શહેરની અંદર પણ ખૂબ જ ધામધૂમથી વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ એકત્રિત થઈ અને શોભાયાત્રા કાઢી. થાનગઢ શહેરના મુખ્ય માર્ગોમાંથી આ શોભાયાત્રા પસાર થઈ હતી. આંબેડકર રથ પસાર થયો હતો. ખૂબ જ ભાવપૂર્ણ લોકોએ આશીર્વાદ પણ આપ્યા, રેલીમાં જોડાયા અને સરસ સમાજનો સાથ સહકાર મળી રહ્યો. મોટી સંખ્યા હતી, લગભગ આશરે 10,000 જેટલી પબ્લિક હતી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક જન્મજયંતિમાં સૂત્રોચ્ચારો અને નારા લગાવી એમાં જન્મજયંતિની ઉજવણી કરી. ખાસ તો વિશેષતા એ હતી કે આટલી બધી મોટી સંખ્યામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સારી જળવાઈ રહી હતી. શહેરમાં પોલીસે પણ ખૂબ સારો એવો સહયોગ આપ્યો. પોલીસની મદદથી રેલી પણ શાંતિપૂર્ણ રહી હતી અને કાયદો વ્યવસ્થાની પણ જાળવણી સારી રીતે થઈ હતી. એટલે એકંદરે આજનો જે 133મી જન્મજયંતિનો કાર્યક્રમ હતો, આજે આંબેડકર ચોકમાં અમે ઉપસ્થિત છીએ. છેલ્લો અમારો રોજનો કાર્યક્રમ આંબેડકર ચોકમાં પૂર્ણાવધિનો હતો. અત્યારે આંબેડકર ચોકમાં આ રેલીનો કાર્યક્રમ આજ પૂર્ણ થયેલો છે. જય ભીમ. કયા કયા રૂટ પર આ રેલીનો નીકળવામાં આવી હતી? થાનગઢના આમ જોઈએ તો દલિત વિસ્તારોમાંથી પ્રચાર શરૂ કરીને ત્યારબાદ બોધવિહારથી આગળ વધી અને જે આંબેડકર ચોક છે, આપણે હાઈસ્કૂલનો ચોક છે, પરશુરામ ચોક, ત્યાંથી પ્રસાર થઈ. ત્યાંથી શહેરના મુખ્ય જે ચોક છે આઝાદ ચોક, ત્યાં પણ અડધો કલાકનો અમારો ખાસ કાર્યક્રમ હતો. આઝાદ ચોકથી આગળ વધી અને રેલવે લાઇનને અડીને જે આંબેડકર ચોક છે, શહેરનો જે મુખ્ય ચોક છે, ત્યાં પણ અડધો કલાક જેવો કાર્યક્રમ ચાલ્યો. એટલે અહીંયા અમે છેલ્લા લાસ્ટ પૂર્ણ. મારું નામ બીનાબેન ચાવડા. આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને રેલીમાં સુશોભન સાથે રથો શણગારવામાં આવ્યા હતા અને અનુસૂચિત જાતિ સમાજમાંથી મોટી સંખ્યામાં મહિલા, પુરુષો તથા બાળકો ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 133મી જન્મજયંતિ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે. અને આ રેલી આંબેડકરનગર 1માંથી નીકળી અને મારુતિ નંદનમાં થઈ અને બુધવિહાર થઈ, બજારમાં થઈ અને પૂર્ણાહુતિ ડૉક્ટર આંબેડકર ચોકમાં થયેલ છે. રેલી ખૂબ સફળતાપૂર્વક આયોજન કરેલું હતું. જય ભીમ. નમો.